મિત્રો જય દ્વારકાધીશ, જય માતાજી, સ્વાગત છે તમારું બ્લોગમાં. આપણે સવારના પરમાં આપણે સવાર પડી ગઈ છે ને વહેલા ઉઠી ગયા છીએ ને આ લોકો મને મારા ઘરેથી આજે મારા મિત્ર દીપક શર્મા, ભાવિન દાદી, નિશાંતભાઈ સવારના પરમાં અમે પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને હજી તો અમે રાજકોટમાં કહેવાય ને કે આ રજાનો ચાલુ જ થયો એનો પહેલો દિવસ છે અને પહેલે દિવસે ધબધબાટી ચાલુ થઈ ગઈ છે. હવે તમે જોજો આ ટેબલ ખાલી છે, હમણાં તમને 2 મિનિટ પછી બતાવું આ ટેબલ કેટલું ભરેલું હશે. જોજો પહેલાં પેટીસ મંગાવી, હવે ગાંઠિયા મંગાવ્યા. ગાંઠિયા હા ભાઈને છે ને મરચાંનું લીધું છે. લીલા મરચાં બતાવો. લેજો દીપકભાઈ મરચાં તો મળેલા દીપકભાઈ નહીં વગર કાંઈ ઘટશે નહીં. પૂજા તો જોઈ લેજે, આ ઉપવાસ પછી નામ ને દિશા કે આમાંથી ગાંઠિયા ખાધા છે, જોઈ લેજે. અત્યારે અમે પહોંચી ગયા છીએ મારા ફ્રેન્ડના ઘરે, કારણ કે આ પ્રસંગ છે એટલે બારે એમને પાર્કિંગમાં બેસાડી દીધા છે વાહનનું ધ્યાન રાખવા માટે. તમે જોઈ શકો એટલા બધા વાહન પડ્યા છે અને એ કથા કરે, અને એ લોકો ઉપર શું કરે છે? કથા કરે. એ લોકો ઉપર કથા કરે છે. બોલો, અમારે આંબરું વાહનનું ધ્યાન રાખવું. અમારે કથા સાંભળવી છે, ઉપર વાહનનું ધ્યાન રાખવું. આમાં સપના ગોગન આવી હોય એ ખબર ન પડે. હા આવું છે. આ એવી રીતે હાલશે આનું પણ કે તમે નીચે બેહો હોય કે વાહનનું ધ્યાન રાખો. આજે 2 જણા તો ઉપર ગયા છે સિક્યુરિટી ગાર્ડમાં, 1 જણો બહાર. આવા ભાઈબંધો તો શું કરી લે એમ પૂછી એમ કહે છે મારો મિત્ર. આવું છે. અમે તો શું કરીએ, સિક્યુરિટી વાળા શું હોય ખુરશી પર બે અને વાહનનું ધ્યાન રાખે. બાકી ચોરાતું હોય તો ચોરાવા દઈએ. આમાં બીજું કઈ આપણે કરી ન હવે તારે જાવું નહીં પડે. સર પર કફન બાંધને વાલે મોત સે નહીં ડરતે. ઈ તો ઘરે પહોંચ એટલે 8:30 નું કીધું તો નિગુબા જાડેજા રાજકોટ. सर पर कफन बांधने वाले मौत से नहीं डरते. चला जा मेरे हिंदुस्तान से. ચાડિયા. આ મારા દિશાંકભાઈ કાનાબારનું ઘર છે. એમને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, તો એમને બધાને ઇન્વાઇટ કરેલા હતા, તેમાં અમે પણ આવ્યા હતા. તો અમે તમને થોડુંક બતાવી, ચાલો ત્યાં શું કર્યું અમે. જો કથા મહારાજ કથા વાંચે છે અને બધા સાંભળવા બેઠા છે. હવે આરતીની તૈયારી થાય છે અને આ કુશલભાઈ બધાને હસાવે છે. દિશાંકભાઈ એમ કે છે તું વિડીયો ઉતારસ. આમાં આરતી ચાલુ થઈ ગઈ છે. હવે આપણે આ બાજુ વિડીયો ઉતારવા આવી ગયા છીએ. ઓલી બાજુથી કાંઈ હરખો નહોતો દેખાતો. બધા આરતી કરે છે. ઝુડિયોમાં જવાનું, વનરાજના કપડા લેવાના, વનરાજના કપડા લેવાના. તમે આ લોકોનો એક્સાઇટમેન્ટ જોઈ શકો છો. અમે નીકળ્યા હતા ઘરેથી. શું કરવા ને જાય છે, શું કરવા હે રાઠોડ સાહેબ? 22/9 સુધી મેળો ચાલવાનો છે. જો અહીંયા રાજકોટમાં મેળો છે. મેળાની તૈયારી થઈ ગઈ છે. હા, મેળાની તૈયારી થઈ ગઈ છે. 22/8 થી 22/9 રોયલ જન્માષ્ટમી મેળા. અત્યારે અમે મેળામાં તો નથી જાતા, પણ અમે છે ને એક જગ્યાએ બેસવા જાય છીએ, પછી જાય છીએ મારા બાપુજીને ત્યાં, અને રાઠોડ સાહેબના મામા થાય
એને ત્યાં જાય છે. મારા સાસુ છે ને એમની રાખડી દેવા જાય છે, કેમ કે આ વખતે અમારે આવી રીતે છે તો પછી એમ કે મોટા મોટા તહેવાર ન કરે ને એટલે ત્યાં જાય છે. અને અત્યારે હવે અમે વનરાજ માટે સાતમ આઠમ છે ને તો કીધું કે થોડીક એની શોપિંગ કરી લઈ, કેમ કે હવે એની શોપિંગ કરવી જરૂરી છે. ભાઈ મોટા થઈ ગયા છે તો એની સાઈઝ ને એવું બધું ચેન્જ થઈ ગયું છે તો ક્લોથ્સ લઈ લઈ વાઈ રહી જશે. તો આવ્યા છીએ ઝુડિયોમાં. અમે ઝુડિયોમાં જવાનું નક્કી કર્યું છે. આ બે ભાઈ બહેન કે આપણે ઝુડિયોમાં જઈ આવી છીએ કે મેં કીધું વાંધો ને હાલો ને. તો એમ કરી બસ ઝુડિયો બંધ થવું છે હવે તો જઈ આવી. અત્યારે વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. અને પાછળ ફાસ્ટ ફૂડ ની દુકાન પણ છે. એટલે આ તો જસ્ટ ખાલી કહું છું વેલા તને બાલાજી ફાસ્ટ ફૂડ છે. મેળામાં જવું આવું બધું છે આ બે ભાઈ બહેન નું. મેડમ જવું મેડમ. હાલો તો આગળ હોતા હે ક્યાં તમને બતાવી. જો વનરાજ ને એના પપ્પા દોડમ દોડ જાય છે. બેયને શોપિંગ કરવાની ઉતાવળ છે. આ અમારા ગુડુબેન છે. ચાઇલ્ડના કલેક્શનમાં જાય છે. બહુ મસ્ત કલેક્શન છે અત્યારે બધું. હવે આમાં બેસવાની વાત છે અત્યારે. આ નાવડી અમે સિલેક્ટ કરી છે. વનરાજભાઈને જો આમાં કેસે બેસવાનું એટલે આ નાવડીમાં બેસવા જાય છે. આમાં બેસીને ફૂલ મોજ કરવાની છે. કેમાં બેસવું છે? આમાં બેસવાનું કહે છે. મજા આવે ને? આજે રાડું પાડવાની વનરાજ.